ભરૂચના નેત્રંગ તાલુકાની ચાસપડ દૂધ ઉત્પાદક સહકારી મંડળીના વહીવટ સામે સભાસદોમાં ભારે અસંતોષ ફાટ્યો છે। અહીં શેર સભાસદોએ કસ્ટોડિયન કમિટી પર ગંભીર આક્ષેપો કર્યા છે। જિલ્લા કલેક્ટરને લેખિત આવેદનપત્ર પાઠવ્યા, તાત્કાલિક ચૂંટણી યોજવાની માંગ કરી। સભાસદોના જણાવ્યા અનુસાર મંડળી દ્વારા દૂધના યોગ્ય અને સ્પર્ધાત્મક ભાવ આપવામાં આવતા નથી, જેને કારણે આસપાસ અન્ય મંડળીઓની સરખામણીમાં ઓછા ભાવ મળતા ગરીબ આદિવાસી પશુપાલકોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। સાથે જ જો વાત કરવામાં આવે તો અહીં મંડળીની 5 વર્ષની મુદત 23 જાન્યુઆરીએ પૂર્ણ થઈ ગયાની નોંધ સાથે હજુ સુધી નવી ચૂંટણી પ્રક્રિયા નથી ધરાઈ હાથ। સાથે જ પારદર્શક અને લોકશાહી વહીવટ સુનિશ્ચિત કરવા સભાસદોએ એક સુરે તાત્કાલિક ચૂંટણી યોજવાની માંગ ઉઠાવી। ભરૂચ મુકામે અમે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપી રહ્યા છે। અમે ચાસવડ મંડળીમાંથી કાર્યક્ષેત્રમાં આવતા 40 ગામોમાંથી આવેલા સભાસદ ભાઈઓ છીએ। અત્યારે ચાસવડ મુકામે આ મંડળીની અંદર કસ્ટોડિયમ કમિટી જે વહીવટ કરી રહી છે તે ગેરવહીવટ છે અને બંધારણીય અધિકાર લેવા માટે આજે અમે માનનીય કલેક્ટર શ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે। એમાં અમારી મુખ્ય માંગ છે કે અમને દૂધના પૂરતા ભાવ મળે અને કસ્ટોડિયમ કમિટીએ જે તે સમયે હુકમ કરેલો એક હુકમની કોપી સાથે રાખીને એમાં પોસ્ટ લખવામાં આવ્યું છે કે આ કસ્ટોડિયમ કમિટીને ફક્ત 6 મહિના માટે જ નિમણૂક કરવામાં આવી છે। તો આ કમિટીને બરખાસ્ત કરવામાં આવે અને વહેલી તકે સભાસદોના ન્યાયમાં હક માટે ચૂંટણી કરવામાં